પ્રથમ સંક્રાંત પરીક્ષા વિષય ગણિત, કુલ ગુણ 80, સમય 3 કલાક. એટલે કે આપણે આજના લેક્ચરમાં પ્રથમ સત્રના પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈશું. અસાઇનમેન્ટ અભ્યાસક્રમ પ્રકરણ 1 થી 5. સૌપ્રથમ વિકલ્પો આપેલા છે. 6, 3, 9, 8 અને 0 અંકોથી બનતી મોટામાં મોટી 5 અંકોની સંખ્યા ખાલી જગ્યા છે. નીચે 4 ઓપ્શન આપેલા છે. એ 4 ઓપ્શનમાં 98,630 સૌથી મોટી સંખ્યા બનશે. ખાલી જગ્યા સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે. એટલે કે 101 છે એને તમે ઉલટા ક્રમે 101 એટલે એની સંખ્યા રહેશે. ચાલો એના પછી 2,58,734માં 8ની અને 7ની સ્થાન કિંમતનો તફાવત ખાલી જગ્યા છે. તફાવત એટલે કે બાદબાકી. એટલે કે 8 છે એ 8ની સ્થાન કિંમત કેટલી છે તો કે 8,000 અને 7ની સ્થાન કિંમત કેટલી છે તો કે 700. તો 8,000માંથી 700 જાય તો કેટલા થાય તો કે 7,300. યાદ રાખવાનું કે તફાવત એટલે કે બાદબાકી. ચાલો એના પછી ચોથો પ્રશ્ન. 3 અંકોની મહત્તમ સંખ્યા વત્તા 1 કરો તો તમને 4 અંકની નાનામાં નાની સંખ્યા ન્યૂનતમ એટલે નાનામાંની નાની સંખ્યા મળે. ચાલો એના પછી 1 કરોડ એટલે કેટલા લાખ તો કે 100 લાખ થાય. ચાલો એના પછી 9,67,12,045 સંખ્યામાં 6ની સ્થાન કિંમત શું છે તો કે એકમ, દશક, 100,000, 10,000, લાખ અને 10 લાખ. એટલે કે 6ના સ્થાને 10 લાખનો અંક છે એટલે કે 60 લાખ થશે. ચાલો એના પછી એક સંખ્યા આપેલી છે એને ભારતીય પદ્ધતિમાં લખવાની છે. ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામમાં શરૂઆતમાં તમારે 3 પછી અલ્પવિરામ પછી 2 અંકો પછી અલ્પવિરામ પછી 2 અંકો પછી અલ્પવિરામ આવશે. એટલે કે ઓપ્શન નંબર સી તમારો સાચો જણાશે. ચાલો એના પછી આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં તમારે લખવાનું છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દરેક વખતે તમારે 3 અંકો પછી અલ્પવિરામ આવે. એટલે કે 3 અંકો પછી 3 અંકો પછી અને અહીં 2 જ અંકો આપેલા છે એટલા માટે 2. એટલે કે બી ઓપ્શન છે એ આપણો સાચો. ચાલો એના પછી આપણે પ્રકરણ 2ના પ્રશ્નો જોઈએ. સંખ્યા રેખા ઉપર 5માં 2 ઉમેરવા ખાલી જગ્યા પર જઈશું. એટલે કે 5થી તમારે 2 ઉમેરવા હોય તો તમારે જમણી બાજુ ચાલવું પડે. એટલે જમણી બાજુ કેટલા પગલાં ચાલવું પડે તો કે 2 પગલાં તમે ચાલો એટલે તમે 2 ઉમેરી શકો. સંખ્યા રેખા ઉપર 7માંથી 3 બાદ કરો તો બાદ કરવા હોય તો તમારે ડાબી બાજુ ચાલવું હોય. ડાબી બાજુ તમે 3 પગલાં ચાલો એટલે તમારો ઓપ્શન ડી સાચો. 4,096 ખાલી જગ્યા 4,906. એટલે કે અહીં તમારે મોટી સંખ્યા કઈ છે આ બંનેમાં તો મોટી સંખ્યા છે એ 4,906 છે. તો તમારે અહીં લેસ ધેન આવશે. એટલે કે આ સંખ્યા કરતાં આ સંખ્યા નાની છે. લેસ ધેન તમને યાદ ન રહે તો તમારે એટલું યાદ રાખવાનું કે મોટી સંખ્યા હોય એની સામે તમારે મોઢું ફાડવાનું અને નાની સંખ્યાને તમારે કોણી મારવાની. આ છે એ સાદી ભાષામાં છે એ પ્રશ્નનો જવાબ તમે આપી શકો. ધારો કે આપણે ચોથો દાખલો પણ એવો છે. આ બંનેમાં છે એ નાની સંખ્યા કઈ છે તો કે નાની સંખ્યા 18,000 તો એની સામે કોણી અને મોટી સંખ્યા કઈ છે તો કે એની સામે આપણે મોટું એટલે એને ગ્રેટર ધેન કહેવાય. આ લેસ ધેન અને ગ્રેટર ધેન લેસ ધેન અને ગ્રેટર ધેન યાદ ન રહે તો આવી રીતે તમે પણ યાદ રાખી શકો. ચાલો એના પછી સંખ્યા રેખા ઉપર 520 એ 502ની ખાલી જગ્યા બાજુએ તો સંખ્યા રેખા ઉપર 520 છે એ 502ની જમણી બાજુએ હોય. ચાલો એના પછી સંખ્યા રેખા ઉપર 608 એ 680ની ડાબી બાજુએ હોય અને 799ની તરત પાછળની સંખ્યા એટલે તરત પછી કઈ સંખ્યા આવે તો તરત પછી 800 આવે. ચાલો એના પછી 4,000ની તરત આગળની સંખ્યા 4,000ની આગળ શું આવે તો કે 3,999. ચાલો એના પછી પ્રકરણ 3ની ખાલી જગ્યાઓ જોઈએ. 8 અને 20નો ગુસ્સા ખાલી જગ્યા છે તો આપણે પહેલા 8 અને 20નો ગુસ્સા આપણે શોધીએ. ચાલો 8ના આપણે ભાગ પાડીએ. 8ના ભાગ તમારે પાડવા દો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 ને 4 દુ 8. હવે આપણે 20ના ભાગ પાડીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 2 દુ 4 અને 4 પંચા 20. હવે આ બંનેમાં કોમન શું છે તો કે 2. પછી એકવાર 2 2 દુ 4 એટલે કે ઓપ્શન નંબર એ 4 સાચો જવાબ. 13 અને 19નો લસા શું છે? હવે 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે 19 છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા જ્યારે 2 તમને આપેલી હોય ત્યારે એ બંને સંખ્યાનો ગુણાકાર એટલે કે 13 અને 19 બંનેનો તમે ગુણાકાર કરો તો 247 એ જ તમારો લસા.
30 અને 6નો ખાલી જગ્યા 30 છે તો લસા છે એ 30 થાય, ગુસ્સા 30 આવે નહીં. વિભાજ્ય અવયવ કે અવિભાજ્ય અવયવ પણ આવે નહીં. લસા છે એ 30 છે. ચાલો, ખાલી જગ્યા એ સઅવિભાજ્ય સંખ્યાઓ છે. સઅવિભાજ્ય સંખ્યા એટલે એક સંખ્યા છે એ બેકી હોય, બીજી સંખ્યા છે એ એકી હોય, તેને સઅવિભાજ્ય સંખ્યા કહેવાય. અને બંને છે એ વિભાજ્ય સંખ્યા પણ હોવી જોઈએ, તો એ 18 અને 25 છે. ચાલો, એના પછી ખાલી જગ્યા સઅવિભાજ્ય સંખ્યા નથી, એટલે 14 અને 26 છે એ સઅવિભાજ્ય સંખ્યા નથી. પછી 7,755 ને 3 વડે ભાગી શકાય, 4,005 ને 9 વડે ભાગી શકાય અને 2,856 ને 4 વડે ભાગી શકાય. ચાલો, એના પછી પ્રકરણ 4. ખૂણાઓના બંને ભુજ ખાલી જગ્યા હોય છે, તો કિરણો. ખૂણા બંને ભુજ છે એ કિરણો હોય છે. ખૂણો PQR ના ત્રણેય બિંદુઓ P, Q અને R એ ખૂણાની ખાલી જગ્યા આવેલ છે, ખૂણાની ઉપર આવેલા હોય છે. પછી કિરણ AB અને કિરણ AC નું સામાન્ય ઉદ્ભવ બિંદુ કયું છે? આ બંનેમાં કોમન શું છે? તો કે A ઉદ્ભવ બિંદુ હોય. C, B અને D બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે. જો C, B, D હોય તો કિરણ BD નું વિરુદ્ધ કિરણ છે એ કયું થાય? તો કે BC થાય. ચાલો, એના પછી રેખા AB ઉપર C અને D બિંદુઓ, તો રેખા AB બરાબર શું થાય? તો કે CD. ચાલો, એના પછી કિરણ PK ઉપર બિંદુ M આવેલું છે, તો કિરણ PK બરાબર PM થાય. બહુકોણ એ બંધ આકૃતિ છે જે રેખાખંડોથી બનેલી છે. ખાલી જગ્યાની લંબાઈ માપી શકાય, તો રેખાખંડની લંબાઈ માપી શકાય, બાકી કિરણ અથવા રેખાની લંબાઈ માપી ન શકાય. તો આ હતું પ્રશ્ન 1 નું સોલ્યુશન. પ્રશ્ન 1 નું સોલ્યુશન હવે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.